બોટાદ શહેરમાં ભગવાન જગન્નાથજીની 29મી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુચારુ રીતે યોજાય તે માટે જગન્નાથ મંદિર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા પોલીસ તંત્ર, નગરપાલિકા, મંદિર ટ્રસ્ટ અને હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોએ ભાગ લીધો હતો। રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કાયદો વ્યવસ્થાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ તમામ આયોજનની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી। બેઠક દરમિયાન વિવિધ સમાજના પ્રતિનિધિઓએ પરસ્પર સૌહાર્દ અને ભાઈચારાની ભાવના સાથે રથયાત્રા સફળ બનાવવા પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી। હવે સમગ્ર તંત્ર રથયાત્રા શાંતિપૂર્ણ અને નિર્વિઘ્ન રીતે સંપન્ન થાય તે માટે સજ્જ બન્યું છે। એટલે બોટાદ ટાઉનમાં જે 29મી રથયાત્રા નીકળવાની છે એના માટે અત્યારે શાંતિ સમિતિ અને આયોજક સમિતિ સાથે બેઠક કરવામાં આવી છે। અને રથયાત્રા આપણે જાણીએ છીએ કે આખા વર્ષના જે લોકો એમના રાહ જોતા હોય છે કે રથયાત્રાના દિવસથી, એટલે જે આયોજકો છે એમને ખૂબ સારું આયોજન કર્યું છે। એ લોકો ખૂબ ઉત્સાહપૂર્વક અને રથયાત્રા કાઢે, સારી રીતે રથયાત્રા કાઢે એના માટે આપણે બંદોબસ્ત પણ રાખવામાં આવ્યું છે। સાથે સાથે આપણે જેમ નગરપાલિકા છે એમના પણ અહીંયા નગરપાલિકા પ્રમુખ પણ હાજર હતા, એટલે એ પણ રોડ રસ્તાઓ સારા રાખે અને સારી એ જળવાય જેથી રથયાત્રા એટલે કોઈ પણ વિઘ્નપૂર્વક પસાર થાય, વિઘ્ન વગર પસાર થાય એવી અહીંયા